જય બાલાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી। આજે તારીખ 3/1/2025 બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હરરોજના જેમ બપોરે 12 કલાકે ભૂખ્યાને ભોજન શરૂ થઈ ગયું છે। પ્રસાદી લેવા માટે આટલી પબ્લિક લાઈનમાં છે, જોઈ લેજો આ ક્યાં સુધી લાઈન છે, કેટલી લાઈન છે જોઈ લેજો। તો આજે મારે વાત કરવાની તમને કે આપણે જે આ ભોજન પ્રસાદી લોકોને આપી રહ્યા છે, પીરસી રહ્યા છે, એમનું જે વ્યક્તિએ 1 રૂપિયો પણ દાન નથી આપેલો આમાં, એ વ્યક્તિ વિરોધ કરે છે કે તમે દારૂડિયાને જમાડો છો। એમના છોકરા વીઆઈપી દારૂડિયા, એમના છોકરા વીઆઈપી દારૂડિયા, અને આ બધા કે દારૂડિયા જમે છે। હવે એ ભાઈને અક્કલ નથી કે ભાઈ આ ગરીબ માણસો છે, બધા દારૂડિયા ન હોય, 200 જણામાંથી 2-5 જણા એવા નીકળે, આપણે ના ન પાડી શકાય। બાલાજી ગ્રુપનો એક જ ધ્યેય છે, જે વ્યક્તિ હોય, નાનો માણસ હોય, મધ્યમ માણસ હોય, પૈસાવાળો હોય કે દારૂડિયો હોય, એના પેટમાં અન્ન જવું જોઈએ, એ જ વસ્તુ આપણે બાલાજી ગ્રુપનો ધ્યેય છે। અમે કાંઈ જોતા નથી, જે કાંઈ દારૂડિયા હોય, જે હોય, અમારે તો અન્ન જવું જોઈએ। ચોરના પેટના તમે સારા મંદિરમાં જઈને લાઈનમાં ઉભા રહ્યો છો, હે? એ ચોરનો પેટનો મંદિર જાય છે, મફતનું ખાય છે એવા, અને બીજા બધાને પથ્થર ઠોકવી છે અહીંયા। મિત્રો, આવા વ્યક્તિઓને ભગવાન આટલો પરચો આપે છે, તો એ ચોરના દીકરાઓ જો ન સમજતા હોય, અત્યારે એની ઘરે જ તકલીફ છે, ભગવાને પરચો આપ્યો છે। આના પહેલાં દિવાળી પહેલાં બહાર પાડ્યું હતું કે દારૂડિયાને જમાડે છે, કામચોરને જમાડે છે, પોતે કામ કરીને કેમ ના નિહાલ કરતો હોય, લોકો દાન આપી દીધું હોય કરોડો રૂપિયા। અહીંયા 1 રૂપિયા ચોરના દીકરા દાન આપ્યું નથી, અને ખાલી આ બિચારા નાના માણસો ખાય છે, એને પેટમાં પાણો મારે છે। ભગવાનને કહે કે ભાઈ આને આ લાઈનમાં ઊભો રહેવો જોઈએ, આ માણસ લાઈનમાં ઊભા રાખો, અહીંયા જમવા આવે એવો। ભગવાનને આપણે એવી જ પ્રાર્થના કરવાની, આ ચોરના પેટનો લાઈનમાં ઊભો રહે ને એવી રીતે ભગવાન કરે। ભાઈ કોઈની મજબૂરી હોય એટલા માટે લાઈનમાં ઊભા રહેતા હોય, બાકી તમે આવો લાઈનમાં ઊભા રહ્યો, હાલો તમને શ્રીખંડ પૂરી મૂકું, લાઈનમાં ઊભા ખાવા લે, ખબર પડે કેમ લાઈનમાં ઊભું રહેવા છે। હવે એ ચોરના પેટનો ચાલો મને ગાયરું દેવાનું મન થઈ જાય છે, અને આટલા 200 જણા વ્યક્તિએ પેટમાં પાટું મારવા બેઠો છે। આ માણસ છે હું દારૂડિયો છે? તમને લાગે છે આમાં કોઈ દારૂડિયા હોય? આ છોડના પેટના રૂપિયો દેવો નથી, અને દારૂ કરે છે ખાલી। ભગવાનને આપણે પ્રાર્થના એવી જ કરવાની કે એ લાઈનમાં ઊભો રહીએ, બાલાજી ગ્રુપના અન્ન ક્ષેત્રમાં પોતે લાઈનમાં ઊભો રહેવો જોઈએ, અને એ દશા થવાની જ છે। દુનિયાનું ખોટી કરી રહ્યો છે મિત્રો આ માણસ। આપણે તો ભગવાનને પ્રાર્થના કરવાની હોય હવે કે ભાઈ એ લાઈનમાં ઊભો રહીએ। હવે બોલાય નહીં, પણ આપણે ના છૂટકે બોલવું પડે મિત્રો। 200 જણા પેટમાં પાટો મારવા બેઠો છે આ માણસ। બાલાજી ગ્રુપ આજે અન્ન ક્ષેત્ર ચાલુ છે, એમાં હજી સુધી કોઈને પણ કીધું નથી કે ભાઈ તમે આમાં કંઈ દાન આપો। ભગવાનની દયાથી દાતાઓ અમને સામેથી દાન આપી જાય છે, અમે કોઈને ઘરે કહેવા જતા નથી। જેને ઈચ્છા પડે જોશે, ભગવાન ઉજાડશે એને,
એ અહીંયા દેવા આવવાના જ છે ને દેવા આવે જ છે. અમે હજુ સુધી ક્યાંય પણ ગયા નથી અને ગામના મોઢે એવી વાતો કરે છે કે અમે અમારા પાસે દાન માગવા બાબુ આવ્યો હતો એ કે પણ અમે ના પાડી હતી, અમારામાં દાન નથી દેવું. અમે કોઈ દી માગવા ગયા નથી, અમે ક્યાંય જતા નથી. અમને ભગવાનની દયાથી બધા દાતાઓ આમનામ પ્રેમથી આપી જાય છે. દાતાઓ જોવે છે કે આજે આપણો દાનનો પૈસો છે લેખે જાય છે. અને આવા ભિખારીનું દાન લઈને આપણે ફાયદો શું છે? હા, આવા ભિખારીનું દાન લઈને આપણે ફાયદો નથી. આજે મજબૂરી હોય કે લોકો જમવા આવતા હોય મિત્રો, આપણે ભગવાનને જ પ્રાર્થના કરી કે બને એટલા વ્યક્તિઓ આવે જ છે, અમે જમાડી છીએ. તો ભગવાન આ જે લાઇનમાં જે ઊભા હોય ને મિત્રો, એની મજબૂરી હોય તો લાઇનમાં ઊભા હોય. બાકી લાઇનમાં ઊભું રહેવું નાની માને ઘર નથી ભાઈ. લાઇનમાં ઊભું નાની માને ઘર નથી. એને કે ઊભો રહેવા આવી છે લાઇનમાં, હાલ અમે તને આપી. ના છોકરાને મોકલો, એ દારૂ પીવે જ છે, લાઇનમાં ઊભો રહીએ ખબર પડે. એટલે આવી ખોટી અફવા ફેલાવે છે. એટલે ભગવાનને આપણે એટલી પ્રાર્થના કરી કે અહીંયા લાઇનમાં ઊભો રહીએ એવી દશા કરો ભગવાનને. કહેવાય નહીં, આ તો પેટ બળતરામાં થઈ જાય છે મિત્રો. આ ગરીબ માણસનું છીનવા માટે બેઠો છે. ચાલો મેનુ બતાવજો આજનું. અન્નદાન, મહાદાન, જનસેવા, પ્રભુ સેવા. બોલવાનું મન નથી થતું, છતાંય આવા પાપી હોય, ભ્રષ્ટ હોય, આવા સમાજના આગેવાન હોય એને મારે કહેવું પડે. એના હિસાબે મજબૂરીથી બોલવું પડે છે. અને ભ્રષ્ટ સમાજનો આગેવાન થયો છે પાછો. મિત્રો હવે 7 મિનિટ થવા આવી છે, બહુ બોલાઈ ગયું છે મારાથી, માફ કરજો. આવા ભ્રષ્ટ ભગત હોય એના હિસાબે આપણે બોલવું પડે છે, વિરોધ કરે છે. એટલે આ આપણે કાંઈક કરવાનું તો ભગવાન જે છે વસ્તુ કરશે. અત્યારે ભોગવે છે, હજી વધારે ભોગવવું પડશે. એ જ આપણે ભગવાનને કહી આને સદબુદ્ધિ આપો, થોડીક સદબુદ્ધિ આપો તો કામ સારું થાય. આવા નીતના પેટના કાંઈક થોડાક સુધરે. જય બાલાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી.